પાકિસ્તાનના ડોંગરનો ફોટો આવ્યો સામે। મૌલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવી હતી। નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાઈ। તેના મોબાઈલમાંથી ડોંગરનો ફોટો છે। અલી 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ થકી ધમકી આપતો હતો। 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો। શકીલ ઉર્ફે રઝાએ પકડતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો। રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો। રઝા સરફરાઝ સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતો। આ સમયે હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી। સોહેલ પાસે 2 ઇલેક્શન કાર્ડ રિકવર કર્યા। જન્મના 2 પ્રમાણપત્ર પણ મળી આવ્યા। સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર કમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરતા અને ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરીને પોતાની સાથે જોડતા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા, अपना मौलवी જે પ્લાનિંગ કરતા હતા अपना जो હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે, એના બારેમાં જો બ્રીફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી। આમાં ટોટલ આપણાના ત્યાર સુધી કુલ 3 આરોપીઓ પકડાયા છે, જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે। બીજા આપણા મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે શહેનાજ મોહમ્મદ સાબિર, જેના આશરે ઉંમર 25 વર્ષના છે। અને આ જ વ્યક્તિ હતા જો શહેનાજના નેપાલ આપણા આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા। અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે શકીલ ઉર્ફે રજા સન ઓફ સત્તાર શેખ, એના 18 વર્ષથી ઉપરના ઉંમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે। अब એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે। આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા, સોહેલ જો અહીંયાના રહેવાસી છે કઠોર ગામના, એના પાસે 2 ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા। અને અલગ અલગ જો એના એપિક નંબરો અલગ અલગ છે। જો જનરલી એક વ્યક્તિ અગર કहीं से ઇલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે, પરંતુ એના પાસે 2 એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળે, જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના। અને બીજા એના પાસેથી જન્મના 2 પ્રમાણપત્રો મળ્યા છે, એક આપણા સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે। અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ શહેનાજ જો આમાં લહાન કરીને એક જગ્યા છે નેપાળમાં, જો આપણા ભારતના બોર્ડર ઉપર આવે છે, ત્યાં જો રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા। એના મુઝફ્ફરપુરથી જ્યારે એના ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસોમાં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ સે અમે વાત કરતા હતા, તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે, આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે। અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે, જો ઘણા બધા બસ્ટિંગ પર થઈ છે।